વેનેઝુએલામાં વિનાશકારી ડબલ ભૂકંપ અનુભવાયો છે, જ્યાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ છે. હજારો લોકો કાટમાળ નીચે ફસાયા છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી, જ્યાં રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું. 10,000થી લઈને 1 લાખ મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. આ સત્તાવાર આંકડો નથી, પરંતુ પ્રાથમિક મોડેલ આધારિત અંદાજો લગાવવામાં આવી રહ્યું છે, જ્યાં કારાકાસ એરપોર્ટને પણ ભારે નુકસાન થયું. મુખ્ય એરપોર્ટની કામગીરી હાલ બંધ કરવામાં આવી છે. ગંભીર જાનહાનિની ઈજાગ્રસ્ત લોકોને પણ ખસેડવામાં આવી રહ્યા છે, જ્યાં મૃત્યુઆંક દર્શાવવામાં આવ્યો છે. 10,000થી લઈને 1 લાખ વચ્ચે મૃત્યુઆંક પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી, જ્યાં હજારો લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું. 10,000થી લઈને 1 લાખ મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. આ સત્તાવાર આંકડો નથી, પરંતુ પ્રાથમિક મોડેલના આધારે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. કારાકાસ એરપોર્ટને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યાં વેનેઝુએલામાં વિનાશકારી ડબલ ભૂકંપના આંચકા અનુભવાયા છે, ત્યાં તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં ભૂકંપના આંચકાથી અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. હજારો લોકો કાટમાળ નીચે દટાયા છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી, જ્યાં 10,000થી લઈને 1 લાખ મૃત્યુઆંક પહોંચે તેવી આશંકા છે. જ્યાં હાલ પણ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ પ્રાથમિક મોડેલના આધારે અંદાજો લગાવવામાં આવી રહ્યો.